અને નવસારીના ગણદેવીમાં કોંગ્રેસના મેન્ડેટ મોડા પડ્યા અને આખી પેનલ સાફ થઈ ગઈ। ગણદેવી નગરપાલિકાની વોર્ડ નંબર 1ની કોંગ્રેસની આખી પેનલના ફોર્મ રદ થયા। કોંગ્રેસ નેતાઓની ભૂલના કારણે કાર્યકર્તાઓની મહેનત પાણીમાં ગઈ છે। કોંગ્રેસની આંતરિક ખેંચતાણમાં વોર્ડ નંબર 1માં ભાજપને લોટરી લાગી હોય એ પ્રકારની સ્થિતિ છે, કારણ કે ગંભીર બેદરકારીથી નવસારી કોંગ્રેસમાં પ્રમુખની સામે બળવાના એંધાણ પર છે। નવસારીમાં ભાજપનો દબદબો કોંગ્રેસની નીતિના કારણે ઠેર ઠેર ઉમેદવારો બિનહરીફ થયા છે। 3 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 2 મહાનગરપાલિકામાં ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। સ્થાનિક નેતાગીરીની રાવ હવે પ્રદેશ અને હાઈકમાન્ડ સુધી પહોંચવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે। અત્યારે વોર્ડ નંબર 1નું ફોર્મ ચકાસણી થઈ ગઈ અને એમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ એ લોકોની ટેકનિકલ ખામીઓના કારણે રદ થયા છે અને એમાં એ લોકો જે રજૂ કરવાના મેન્ડેટ ટાઈમ પર રજૂ નહીં કરી શક્યા, તેના કારણે લોકોના ફોર્મ રદ થયા અને ભારતીય જનતા પક્ષના ટોટલી ઉમેદવારના ફોર્મો મંજૂર થયા છે અને આવનારા દિવસોમાં હજુ વોર્ડની જે ચકાસણી ચાલી રહી છે 6 વોર્ડમાં કોંગ્રેસના જેટલા બી ઉમેદવાર છે તેમના ફોર્મ એ જ પદ્ધતિએ રદ થાય એવું અમને લાગે છે। અમારા 18 જેટલા ફોર્મ મેન્ડેટ લેટ પડવાથી રદ કરવામાં આવ્યા છે અને આ એક લોકશાહી માટે ખરેખર સરમુખત્યારશાહી રૂપ આ નિર્ણય છે અને કેટલાક રાજકીય દબાણ હેઠળ પ્રાંત અધિકારી આ નિર્ણય લીધો છે। કોંગ્રેસ પાર્ટી આના માટે અમે હાઈકોર્ટમાં જવા માટે પણ અચકાઈશું નહીં, રોડની લડાઈ પણ લડીશું, પણ ખરેખર આ રાજનીતિ હવે પછીની જે છે એ દેશ માટે ખતરારૂપ છે।